ગીતશાસ્ત્ર 146 પોષણ કરનારાને અને જેઓ ભૂખ્યા છે તેમને અન્ન આપે છે. એટલે કે આપણે જેમની ઉપાસના કરીએ છીએ, જેમના પર વિશ્વાસ કરીએ છીએ, તે કોણ છે? પોષણ કરનાર છે. પ્રભુના દાસ દાઉદ એક સુંદર વાતને કહે છે. ગીતશાસ્ત્ર 37 આપણે જોઈએ છીએ. તમે પણ ગીતશાસ્ત્ર 37ને બાઇબલ ખોલજો. 25મી કલમને વાંચું છું. હું જુવાન હતો અને હવે પરંતુ ન્યાયી માણસને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી. એક સમયે હું જુવાન હતો પરંતુ હવે વૃદ્ધ થયો છું. આ નાની ઉંમરથી લઈને વૃદ્ધાવસ્થા સુધી હું છે અને તે સત્ય એ છે કે ન્યાયી માણસને ત્યજી દેવામાં આવ્યો હોય કે તેના સંતાનોને ભીખ માંગવી પડતી હોય એ પ્રમાણે મેં જોયું નથી. તેનો અર્થ શું છે? મારા પરમેશ્વર અન્ન આપનારા પરમેશ્વર છે. આપણે જે પરમેશ્વરની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, તે પોષણ કરનારા પરમેશ્વર છે. ત્યારે તમારામાંથી કેટલાક કહી શકે છે, બ્રધર તમે કહો છો પણ મારા જીવનમાં ઘણીવાર મને ભૂખ્યા પણ રહેવું પડ્યું છે. ઘણીવાર મારે રોટલી વગર, ભોજન વગર દુઃખ પણ ઉઠાવવું પડ્યું છે. બની શકે એમ તમે કહ્યું હશે. એકવાર પોતાનું બાઇબલ ખોલો. યોહાન 21મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કેટલાક લોકો ભૂખ્યા તરસ્યા હતા. શા માટે તેઓ ભૂખ્યા તરસ્યા હતા? આવો આપણે જોઈએ. યોહાન 21મો અધ્યાય અને તેની પહેલી કલમ. એ બનાવ બન્યા પછી તિબેરિયસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા, જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નાથાનિયેલ, જબ્દીના દીકરા તથા તેનો શિષ્યમાંના બીજા 2 એઓ એકઠા થયા હતા. આ રીતે સર્વ મળીને 7 લોકો બેઠા હતા. ક્યાં બેઠા હતા? તિબેરિયસના સમુદ્રને કાંઠે 7 લોક બેઠા હતા. પિત્તર, યોહાન, યાકૂબ અને આંદ્રિયા, વળી એ જ પ્રમાણે નાથાનિયેલ, વળી થોમા. આ સર્વ મળીને 7 લોકો તિબેરિયસના સમુદ્રને કાંઠે બેઠા હતા. રાઈટ? આ સર્વ લોકો કેમ બેઠા હતા? હવે આ સર્વ મળીને પ્રાર્થના કરવાના છે, કેમ કે પ્રભુએ અમને કહ્યું છે. ઈસુએ કહ્યું હતું ને, તમે સર્વ જગતમાં જઈને સુવાર્તાનો પ્રચાર કરો. ઈસુએ અમને કહ્યું છે ને. કોને સુવાર્તા પ્રચાર કરવાનો છે? કેવી રીતે સુવાર્તા પ્રચાર કરવાની છે? ક્યાં સુવાર્તા પ્રગટ કરવાની છે? થોમા, તારે ભારત દેશમાં જવાનું છે અને તારે આફ્રિકા દેશમાં જવાનું છે. શું આ રીતે તેઓ સાથે બેસીને વિચાર વિમર્શ કરવા માટે બેઠા છે? વિચારો છો તમે? નાના વાલાઓ, તો પછી શા માટે બેઠા છે? મચ્છી પકડવા. કેમ બેઠા છે? માછલીઓ પકડવા. આવું આપણે 20મા અધ્યાયમાં જોઈએ. 20મો અધ્યાય, ત્યાં પ્રભુ ઈસુએ શું કહ્યું? આવું આપણે જોઈએ. 20મો અધ્યાય 21. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હવે હું તમને મોકલું છું. પિતાએ પ્રભુ ઈસુને આ જગતમાં કેમ મોકલ્યા? કે જેઓ નાશ પામી રહ્યા છે એવા મનુષ્યને સુવાર્તા આપવા માટે, ઉદ્ધારનો સંદેશ આપવા માટે, સેવા કરવા માટે, વળી એ જ પ્રમાણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપવા માટે, પાપોમાંથી છુટકારાના રૂપમાં બલિદાન તરીકે પોતાને સોંપી દેવા માટે પરમેશ્વર પિતાએ પ્રભુ ઈસુને આ સંસારમાં મોકલ્યા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને તો પાપી મનુષ્યને માટે પ્રાણ આપવા માટે નથી મોકલતા, પરંતુ સુવાર્તા સંભળાવવા માટે મોકલી રહ્યા છે. હવે પિત્તર હોઈ શકે છે, યોહાન હોઈ શકે છે, યાકૂબ હોઈ શકે છે, નાથાનિયેલ હોઈ શકે, આંદ્રિયા હોઈ શકે, થોમા હોઈ શકે. આ સર્વ સાથે મળીને બેસીને શું ડિસ્કસ કરવું જોઈએ? પરમેશ્વરે અમને કામ આપ્યું છે, પરમેશ્વરે સેવા આપી છે, જઈને સંસારને સુવાર્તા આપવાની છે. તે કામ આપણે કેવી રીતે પૂરું કરીશું તે ચર્ચા કરવાને બદલે જ્યારે તેઓ ત્યાં બેઠા હતા ત્યારે ધીરેથી ઉઠીને હું માછલી પકડવા જઉં છું. પિત્તરે કહ્યું. તે શું કહે છે? પ્રચાર કરવાનું નથી કહેતા. હું મંડળી બનાવીશ એમ નથી કહેતા. હું પ્રભુને માટે જીવવા જઈ રહ્યો છું એમ નથી કહેતા. શું કહે છે?
માછલી પકડવા કહે છે. એક સમયે માછીમાર હતા આ પિત્તર. એક સમયે માછલા પકડનાર પિત્તરને ઈસુ જોઈને કહે છે, પિત્તર મારી પાછળ આવ અને હું તમને માણસોને પકડનારા માછીમાર બનાવીશ. એમ કહેવાથી પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા તેમણે શું કર્યું જાણો છો? તેમણે પોતાની જાળને, તેમણે પોતાની નાવને, પોતાના માછીમારના વ્યવસાયને છોડી દઈને ઈસુની પાછળ ચાલ્યા. માર્કની સુવાર્તા 1લો અધ્યાય. માર્કના 1લા અધ્યાયમાં આવો આપણે જોઈએ 16મી કલમ. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો. તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું, મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. 20મી કલમ. અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ જબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા. આ યાકૂબ અને યોહાન છે. તે પિત્તર અને આંદ્રિયા, તે ચારેય માછીમારો છે. ઈસુએ જ્યારે બોલાવ્યા, પોતાની જાળો છોડી દીધી, વેપાર પણ છોડી દીધો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા સેવા કરવા માટે. ધ્યાનથી સાંભળો. સેવા કરવા માટે પોતાની જાળોને, પોતાના નાવને તથા પોતાના જૂના જીવનને છોડી દઈને પ્રભુ ઈસુની સાથે સેવા કરવા માટે 3-3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુની પાછળ ચાલનારા આ શિષ્યો પ્રભુ ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા પછી, પુનરુત્થાન પામ્યા પછી, જાઓ મારી સેવા કરો કહેવાથી તેમણે શું કરવાનું હતું? સેવા કરવાની હતી. પરંતુ શું કરે છે? જે છોડી દીધું, જે ધંધાને છોડી દીધો, જે વેપારને છોડી દીધો, તેને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો. પિત્તર કહી રહ્યો છે, હું માછલા પકડવા જઈ રહ્યો છું. ત્યારે કમસે કમ પાસે રહેનારા યાકૂબ હોય, યોહાન હોય, આંદ્રિયા હોય, થોભી જાઓ. પિત્તરભાઈ, થોભી જાઓ. આ શું કહો છો? માછલીઓ? આપણે તો પ્રભુને માટે જીવવાનું છે ને, આપણે તો પ્રભુની સેવા કરવી છે. ફરીથી જૂના જીવનમાં, જૂના વેપારને શરૂ કરવો તે તો ઠીક નથી ને. આ રીતે એકે પણ ના કહ્યું. વાલાઓ, કૃપા કરી સાંભળો. જે વ્યક્તિ ભટકી રહ્યો છે, બીજાને પણ ભટકાવવા તેને માટે ખૂબ આસાન હોય છે. તમને યાદ હશે, આપણે નાનપણમાં પત્તાનો મહેલ બનાવતા હતા. યાદ છે તમને? એક જ લાઈનમાં આપણે પત્તાને બિછાવતા જતા હતા અને ત્યાર પછી તેની ઉપર બીજા તાસની લાઈન બનાવતા. આ રીતે એકની ઉપર એક મૂકીને આ રીતે પત્તાનો મહેલ બનાવ્યા પછી ત્યાર પછી જો એક પત્તું પણ હાલી જાય તો શું થશે જણાવો? આખું નીચે પડી જાય છે. સમજી શકો છો? એ પત્તાનું એક પત્તું પણ જો નીચે પડી જાય તો સર્વ નીચે પડી જાય છે. નીચે પાડવા માટે માત્ર એક વ્યક્તિ કાફી છે. બસ આ એક પિત્તર કાફી છે બાકીના 6ને પાડવા માટે. હું પૂછું છું, તમે પાડનારા સમાન છો કે પડી ગયેલાઓને ઊભા કરનારા સમાન છો? એકવાર વિચારો, તમારું જીવન કેવું છે? ઘણાને માર્ગમાંથી ભટકાવનારા બન્યા છો અથવા તો ઘણા બધાને રસ્તો બતાવનારા બન્યા છો? એકવાર વિચારો. પિત્તર કહે છે, હું માછલા પકડવા જાઉં છું. બાકીના પણ કહ્યું, અમે પણ આવીએ છીએ. સર્વ સાથે મળીને માછલા પકડવા માટે સમુદ્રમાં ગયા. આખી રાત મહેનત કરી, પરંતુ એક પણ માછલી ના મળી. કેમ ના મળી? ખાવા માટે ભોજન નથી. તેઓ ભૂખ્યા હતા. તેમની નાવ ખાલી હતી. તેમની જાળ પણ ખાલી હતી. આખી રાત મહેનત કરી, કશું ના મળ્યું. કારણ જણાવો. પરમેશ્વર અન્યાયી છે? આજે આપણી મધ્ય એવું કોઈ છે, હું ખૂબ જ મહેનત કરું છું બ્રધર, ખૂબ પ્રયત્ન કરું છું બ્રધર, કમસે કમ પેટ ભરીને ભોજન નથી કરી શકતો બ્રધર. પરમેશ્વર ક્યાં છે? મારા પર દયા કેમ નથી કરતા? કેમ પરમેશ્વર મારી સહાયતા નથી કરતા? મારું પોષણ નથી કરતા? આ રીતે તમે ઘણા પ્રશ્નો કરી શકો છો, પરંતુ ભૂલ ક્યાંક ને ક્યાંક તમારી છે. 3.5 વર્ષ સુધી શિષ્યો પ્રભુ ઈસુની પાછળ ચાલ્યા. તેઓ કદી ભૂખ્યા ના રહ્યા વાલાઓ. દરરોજ તેમનું પોષણ કરવામાં આવ્યું. 5 રોટલી 2 માછલીને ઈસુના હાથમાં આપવાથી તે 5,000 લોકોને ખવડાવી વાલાઓ. પરંતુ આજે ઈસુના શિષ્યોને જેઓ આત્મિક છે તેમને ભૂખ્યું રહેવું પડ્યું વાલાઓ. 21મો અધ્યાય યોહાનની સુવાર્તા આવો આપણે જોઈએ. 3જી કલમને વાંચું છું. સિમોન પિત્તરે તેઓને કહ્યું કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહીં. એક પણ માછલી ના મળી. માછલી મળશે કદાચ.
માછલી પકડીને ઘરે જઈશું, પેટ ભરીને ભોજન કરીશું. ઘણા વિચાર હતા, એક પણ માછલી ના મળી. કેમ ના મળી? તે નાવમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા. તેઓ જે કામ કરતા હતા તેઓના પ્રયત્નમાં ઈસુને માટે સ્થાન નહોતું. તેમણે નાવમાં રહેવાનું નહોતું વાલાઓ, તેમણે રહેવાનું હતું સેવામાં. પ્રભુએ તેમને કહ્યું કશું અને તેઓ કરતા બીજું હતું. ફળ સ્વરૂપે તેઓ ગમે તેટલો પરિશ્રમ કરે તેનું પ્રતિફળ તેઓ જોઈ શકતા નહોતા. આજે આપણામાં કેટલાક લોકો છે, તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલી કોશિશ કરો, ગમે તેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા તો દૂર યાત્રા કરો, ₹1 બચતો નથી. કારણ એ છે કે બની શકે છે તમારા જીવનમાં પરમેશ્વર કંઈક કહે છે, તમે બીજું કશું કરો છો. પરમેશ્વર તમારા જીવનથી આત્મિકતા જોવા માંગે છે, પરંતુ તમારા જીવનમાં પરમેશ્વર આત્મિકતાને જોઈ નથી શકતા. વાલાઓ, તેઓ માછલા પકડવામાં નિપુણ હતા. તેઓ માછલા પકડનારા માછીમાર હતા. માછલી પકડવી તેમના માટે નવું નહોતું. તે જ સમુદ્રમાં માછલી પકડીને વેપાર કરેલા લોકો છે, પરંતુ એક માછલી ના પકડાય. કારણ શું છે? કારણ એ હતું કે માર્ગ ભટકી ગયા હતા. કારણ એ હતું કે વચનથી ભટકી ગયા હતા. પરમેશ્વરને માટે જીવીશું એમ કહીને તેઓ પરમેશ્વર માટે ના જીવીને માછલા પકડવા જાય છે. બીજા માર્ગને પસંદ કરી લીધો છે, એટલા માટે અસફળ થાય છે. તેઓ ભૂખ્યા હતા, તેમની નાવ ખાલી હતી, તેમની જાળ ખાલી હતી. તેઓ નિરાશ અને હતાશ થઈને તેઓ દુઃખથી ભરેલા હતા. કિનારે આવતા હતા. કિનારે આવતા સમયે તેમણે એક અવાજ સાંભળ્યો. તે શું હતો? હે બાળકો, હે બાળકો, શું તમારી પાસે કંઈક માછલીઓ છે? આવો આપણે વાંચીએ. 5મી કલમ. તેથી ઈસુ તેઓને કહે છે, હે છોકરાઓ, તમારી પાસે શું ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. શું જોઈએ તેમને? ભોજન જોઈએ. બોલાવ્યા છે કોણે? પરમેશ્વરે. પોષણ કોણ કરશે? પરમેશ્વર. બોલાવનાર પોતે રોટલી ખવડાવશે એવો વિશ્વાસ કરવાથી આજે આ શિષ્યો આ રીતે ભોજનને માટે તડપતા નથી. ભૂખ્યા એવા શિષ્યોને પ્રભુ ઈસુ પૂછે છે, તમારી પાસે ભોજનને માટે તમારી પાસે કશું છે? ના પ્રભુ. ઠીક છે. 6ઠ્ઠી કલમ. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. 9મી કલમ. જ્યારે તેઓ કિનારે ઉતર્યા ત્યારે તેઓએ ત્યાં કોયલાનો દેવતા, તેના પર મૂકેલી માછલી તથા રોટલી દીઠા. ધ્યાનથી સાંભળો. કોણ છે આ શિષ્યો? પ્રભુ ઈસુની આજ્ઞા ના માનીને, ઈસુની સેવાને છોડીને, પ્રભુ ઈસુના તેડાને ભૂલી જઈને, જૂના જીવનને અને જૂના વેપારને આરંભ કરીને પણ કમસે કમ એક માછલી પણ ના મળી. હવે તેઓ નિરાશ થઈને અને તેઓ હતાશ થઈને ભૂખ્યા તથા તરસ્યા. કિનારે પહોંચવાથી વાલાઓ, જ્યારે શિષ્યો કિનારે પહોંચ્યા તેમને શું જોવા મળ્યું? ત્યાં આગળ કોયલાની આગ પર રાખેલી માછલીઓ તથા રોટલી તેમને જોવા મળી. ધ્યાનથી સાંભળો. પ્રભુ ઈસુને છોડી દઈને, પ્રભુ ઈસુની સેવાને છોડીને, તેમના તેડાને ભૂલી જઈને, જૂના જીવનને, જૂના વેપારને શરૂ કરી દઈને નાવ પર ચડીને સમુદ્રમાં જવાથી તેઓ ભૂખ્યા પાછા ફરશે. એટલા માટે પ્રભુ ઈસુએ કિનારા પર શું કર્યું તમે જાણો છો વાલાઓ? કોયલાની ઉપર રોટલીઓ બનાવી અને માછલીઓને શેકીને તેમને માટે ભોજન તૈયાર કર્યું. તેવા મહાન પ્રભુ કોને માટે ભોજન તૈયાર કર્યું? જેઓ તેમનાથી દૂર થયા હતા, જેઓ તેમની સેવાથી દૂર થતા હતા, જેઓ માર્ગ ભટકી ગયા હતા, જેઓ ભૂખ્યા તરસ્યા હતા, તેમને માટે મારા પ્રભુએ ભોજન તૈયાર કર્યું. હું જેમનો પ્રચાર કરું છું તે પ્રભુ પોષણ કરનારા પ્રભુ છે, રોટલી આપનાર પ્રભુ છે. વાલા ભાઈઓ તથા બહેનો, આજે તમે તમારા જીવનમાં દુકાળમાં, કમી ઘટીમાં જો કંગાલ અવસ્થામાં પસાર થાવ છો તો પરમેશ્વર પાસેથી પ્રશ્ન ના કરશો, વિવાદ ના કરશો, પરમેશ્વર સાથે સંઘર્ષ કરવાનો પ્રયાસ ના કરશો. જે તકલીફ છે જાણી લો.
તે દિવસે તેઓ આટલા ભૂખ્યા હતા, તેનું કારણ શું છે જાણો છો? તેમને ક્યાં જવા કહ્યું હતું અને તેઓ ક્યાં ગયા હતા? તેમને કંઈક કરવા માટે કહ્યું હતું, પરંતુ બીજું કર્યું. તો પણ જ્યારે તેઓ પાછા ફરીને આવ્યા, ઈસુએ શું કર્યું તેમને માટે? ભોજન તૈયાર કર્યું. તમે પાછા આવી જાઓ, પૂરતું છે. પરમેશ્વરથી દૂર જનારા ભાઈઓ તથા બહેનો, બસ તમે પાછા આવી જાઓ, પૂરતું છે. મારા પરમેશ્વર તમને ભોજન આપવા માટે બિલકુલ તૈયાર છે. તમને રોટલી આપવા માટે, તમારા આંસુ લૂછવા માટે, તમારા કષ્ટોને દૂર કરવા માટે મારા પરમેશ્વર તમારા માટે તૈયાર છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે પાછા આવો. ક્યાં સુધી પરમેશ્વરથી દૂર રહેશો? ક્યાં સુધી પરમેશ્વરના પ્રેમથી દૂર રહેશો? ક્યાં સુધી પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર રહેશો, શાંતિથી દૂર રહેશો? પાછા ફરશો તો સારું છે. મારા પ્રભુ તમારું પોષણ કરવા માટે બિલકુલ તૈયાર છે. અત્યાર સુધી આપણે 2 વિષય શીખ્યા છે અને તેમાંથી પ્રથમ છે શાસન કરનાર પરમેશ્વર. તે દિવસે સુલેમાન, તેઓ ખરાબ સ્ત્રી હોવા છતાં તેમને ચોક્કસ દાદ અપાવી. તમે ગમે તેવા વ્યક્તિ કેમ ના હોય, પણ મારા પરમેશ્વર તમને ચોક્કસ ન્યાય અપાવવા ચાહે છે. કેમ જાણો છો તમે? પરમેશ્વર વેશ્યાને પણ પ્રેમ કરે છે, પરંતુ જે ધંધો તે કરે છે તેને પ્રેમ નથી કરતા. તમને પ્રેમ કરે છે, પરંતુ તમે જે ભૂલ કરો છો, પાપ કરો છો, તેને પ્રેમ નથી કરતા. આજે આ સત્યને જાણી લઈને તમે પોતાના જીવનને પ્રભુને અર્પણ કરવાથી કેટલું સારું રહેશે. બીજું, તેઓ પોષણ કરનારા છે. દાઉદ કહે છે, એક સમયે હું જુવાન હતો, પરંતુ હવે ઘરડો થયો છું. પણ ન્યાયને ત્યજેલો અથવા તો તેના સંતાનોને ભીખ માંગતા મેં કદી અને ક્યારેય જોયા નથી. વાલા ભાઈઓ બહેનો, તમે અથવા તમારા બાળકો અથવા તમારા પરિવારની અંદર કોઈ ભીખ માંગતા હોય, તમારે એ રીતે ના જોવા હોય તો તમારે ન્યાયપણામાં જીવવું પડશે. પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવું પડશે. શિષ્યો જ્યારે પાછા આવ્યા, તેમણે કિનારે શું જોયું? કોયલા ઉપર માછલી અને રોટલીઓ જોઈ. તે જોયા પછી પિત્તર, યોહાન અને આંદ્રિયાના આંખોમાંથી આંસુ પડ્યા હશે. તમને છોડીને, તમારી સેવાને છોડીને, તમારાથી દૂર થઈ જવાને કારણે અમે ભૂખ્યા થઈ ગયા, અમારા જેવા અનાજ્ઞાકારીને લીધે. તમે અમારી ભૂખ ભગાવવા માટે ભોજન તૈયાર કર્યું પ્રભુ. મારા પ્રભુ કેટલા ભલા છે, પોષણ કરનારા છે. પ્રિય ભાઈઓ બહેનો, તમારું પાલન પોષણ કરવા માટે પ્રભુ હંમેશા તૈયાર છે. તમારે એટલું જ કરવાનું છે. પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવવાનું છે. તેમની જે મરજી છે એ પ્રમાણે જીવવાનું છે. આજે તમે નિર્ણય લેશો, મારા પ્રભુ મારું પોષણ થાય, મારા બાળકોનું પણ પોષણ થાય, એટલે હું ન્યાયપણાથી જીવીશ અને તમારી ઈચ્છા અનુસાર હું જીવીશ. એવી કૃપા મને આપજો પિતા. આવો મળીને પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, તમારી દૈવી સંગતિમાં તમારા ઉત્તમ સંદેશ દ્વારા તમે કેવી રીતે શાસન કરો છો, કેવી રીતે તમે અમારા પક્ષમાં ઊભા રહીને ન્યાયથી ચુકાદો અપાવો છો, કેવી રીતે પિતા જો અમે તમારી ઉપસ્થિતિમાં આવીએ તો ત્યારે અમારું પોષણ કરો છો. આજે આ મૂલ્યવાન સંદેશ દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. તમને ધન્યવાદ અને સ્તુતિ કરીએ છીએ. અમે જે પરમેશ્વરની ઉપાસના આરાધના કરીએ છીએ તેમના ઉત્તમ ગુણ અને સ્વભાવ કયા છે તે મનન કરીએ છીએ. આ સપ્તાહ અમારી સાથે રહેજો. અમારા કાર્યોમાં, અમારી યાત્રામાં, અમારી સેવકાઈમાં, અમારી પ્રાર્થનામાં, દરેક કામમાં આશીર્વાદ આપજો. ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમીન. શાલોમ. કલ્વરી પ્રેયર ટાવરમાં તમારું સ્વાગત છે. જો તમારામાં 2 જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે. એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે. તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશકુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કલ્વરી પ્રેયર ટાવર. તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય, તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે 24 કલાક પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધા તૈયાર છે. દરરોજ 5000 થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવે છે.
પ્રભુના સેવક પ્રાર્થના કરે છે, પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે, આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે. જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો. અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલ્વરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યું, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલ્વરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલાઓ, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલ્વરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલ્વરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. કલ્વરી ટેમ્પલ બર્થડે કેક. કલ્વરી ટેમ્પલ તેના સદસ્યમાંથી કોઈ પણ મેમ્બરની બર્થડે હોય ત્યારે બ્રધર સતીશ કુમારજી તેમને વ્યક્તિગત મળીને શુભેચ્છા પાઠવીને તેમના માટે પ્રાર્થના કરવાની ઘણી બધી આશા રાખતા હોવા છતાં 2 લાખથી પણ વધારે સભ્યો હોવાને લીધે આ મહાન કલિસિયામાં તે સંભવ થઈ શકે નહીં. તે માટે શું કરવું જોઈએ? પ્રભુનું માર્ગદર્શન પામીને પરમેશ્વરે આપેલો અદ્ભુત વિચાર જ આ કલ્વરી ટેમ્પલ બર્થડે કેક્સ. આ રીતે પ્રભુના દાસ સતીશ કુમારજીના દ્વારા એક વિશેષ પેકમાં કેક, પ્રોમિસની સાથે ગ્રીટિંગ કાર્ડ, ચોકલેટ્સ, કેન્ડલ્સ સજાવીને કલ્વરી ટેમ્પલ દ્વારા સીધા તેમના ઘરોમાં મોકલીને તે દિવસે તે ઘરમાં જન્મદિવસની ખુશીને મનાવવી એ કલ્વરી ટેમ્પલનો નિયમ છે. કલ્વરી ટેમ્પલનો રવિવારના ભોજનની વ્યવસ્થા. રવિવારે ઘણે દૂરથી આવતા વિશ્વાસી લોકોને માટે આરાધના પૂરી થયા પછી પ્રભુના દાસ સતીશ કુમારજીએ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરી છે. દરેક રવિવારે 15,000થી પણ વધારે લોકો સંતોષપૂર્વક ભોજન કરીને આનંદની સાથે પોતાના ઘરે જાય છે. કલ્વરી ટેમ્પલ મેરેજ બ્યુરો. કલ્વરી ટેમ્પલમાં અવિવાહિત જુવાનોને પરમેશ્વરની ઈચ્છા અનુસાર વિવાહ સંપન્ન કરાવવા માટે
મેરેજ બ્યુરોની વ્યવસ્થા કરી છે. તેના દ્વારા બંને પરિવારોની સહમતિ દ્વારા સંબંધોને સ્થાપીને લગ્નોને વિશેષ ઓડિટોરિયમમાં ખૂબ જ આદર સાથે સંપન્ન કરાવવામાં આવે છે. કલ્વરી ટેમ્પલ પ્રેયર ટાવર. આ પ્રેયર ટાવરને 24x7 નિરંતર વિશ્વના ચારે ખૂણાથી હજારો લોકો ફોન કરીને પ્રાર્થના ઈચ્છે છે. કલ્વરી પ્રાર્થના ગ્રુપ વિશ્વાસથી બોધ સહિત પ્રાર્થના કરવા દ્વારા પરમેશ્વર અદ્ભુત રીતે ઉત્તર આપે છે. કલ્વરી ટેમ્પલ ફાર્મસી. સભ્યોમાં નિર્ધન અથવા મધ્યમ વર્ગીય લોકો માટે દવા ખરીદવાની સુવિધાને માટે 50% સુધી ઓછી પ્રાઇસમાં તેમને દવા આપવામાં આવે છે. વિશેષ રૂપે 60 વર્ષથી વધારે ઉપરના વૃદ્ધ લોકો માટે મફતમાં દવા પૂરી પાડવામાં આવે છે. કલ્વરી ટેમ્પલ સન્ડે ક્લિનિક. પ્રભુના દાસ સતીશ કુમારજી ગરીબોની ભલાઈને માટે તેમના સ્વાસ્થ્યને માટે એક તરફ બોધ સહિત પ્રાર્થના કરતા, બીજી તરફ સન્ડે ક્લિનિક દ્વારા ફ્રીમાં ડોક્ટર સાથે મુલાકાત કરાવીને ફ્રીમાં દવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખ્રિસ્તના પ્રેમને કાર્યમાં બતાવે છે. કલ્વરી ટેમ્પલ એમ્બ્યુલન્સ. કલ્વરી ટેમ્પલના સભ્ય બીમાર થાય ત્યારે તેમને ચિકિત્સા મળે તે માટે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. કલ્વરી ટેમ્પલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ એમ્બ્યુલન્સની સુવિધા બીમાર લોકોને માટે મદદરૂપ થઈ છે. કલ્વરી ટેમ્પલ દ્વારા ઉત્તમ દફનવિધિની સેવાઓ. મંદિરના સદસ્યમાંથી કોઈ સભ્ય પ્રભુમાં વિસામો લે ત્યારે કલ્વરી ટેમ્પલ તેમને ભોજન તૈયાર કરીને તેમને ભોજન આપીને શાંતિ પમાડે છે. સમાધિના કાર્યક્રમમાં આવશ્યક સર્વ વસ્તુઓને એટલે કે શવવાહિની, સ્થાનને માટે પ્રબંધ, કબર ખોદાવી, સુગંધિત દ્રવ્ય, ફૂલહાર, સબને ઉપર ઓઢાવવા માટે સફેદ વસ્ત્ર, કેન્ડલ્સ, અંતિમ યાત્રાને માટે વાહન, જરૂરિયાતની સર્વ વસ્તુઓને કલ્વરી ટેમ્પલ જ મુફ્તમાં પૂરું પાડીને તેમના માટે સહારો બને છે. વયસ્ક લોકો માટે વાહનની સુવિધા. પ્રત્યેક રવિવારે આરાધનામાં ભાગ લેતા વૃદ્ધ અવસ્થામાં રહેતા વડીલોને માટે કાલ્વરી ટેમ્પલ સુધી એક વિશેષ વાહનની સુવિધા સાથે તેમની યાત્રા સુવિધાજનક બની રહે તેનો ખ્યાલ રાખે છે. કાલ્વરી ટેમ્પલ. ચર્ચના સદસ્યની ઉપસ્થિતિને જાણવા માટે સમગ્ર વિશ્વમાં પહેલીવાર એક પરમેશ્વરના ભવનમાં કાર્ડ સ્વાઇપિંગ સિસ્ટમની શરૂઆત કરવાનું ગૌરવ કેવળ કાલ્વરી ટેમ્પલને પરમેશ્વરે આપ્યું છે. કલ્વરી ટેમ્પલ વિઝિટિંગ અવર્સ. કોઈની પણ ઓળખાણ વગર કોઈ પણ વ્યક્તિ સીધા મુલાકાત કરી શકે. પરમેશ્વરના દાસ સતીશ કુમારજી અવસર પ્રદાન કરે છે. આ પ્રમાણે આવનારા લોકોને અતિથિ સત્કાર કરીને દરેકની સાથે વ્યક્તિગત રૂપે મુલાકાત કરી તેમની સમસ્યાઓને જાણીને તેમને પ્રોત્સાહન આપીને તેમના માટે પ્રાર્થના કરી સંતોષ આપે છે. અમારું એડ્રેસ કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.